હેલો ડિયર સ્ટુડન્ટ, તો ચેપ્ટર 2 માં હવે આપણો જે લાસ્ટ ટોપિક છે એ છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર. તો હવે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે બાળકો, તેનું આપણે સૂત્ર તારવવાનું છે. તો પહેલા જુઓ, પહેલા આપણે આકૃતિ સમજી લઈએ. હવે આકૃતિમાં આપણે ખબર છે કે ભાઈ કેપેસિટર બનાવવું હોય તો આપણે શું કરીએ, બે સમાંતર પ્લેટ લઈએ, એકને ધન વીજભારિત કરીએ, બીજી જે પ્લેટ છે એને ઋણ વીજભારિત કરીએ અને બે વચ્ચેનું અંતર આપણે રાખીએ ડી જેટલું. તો આ શું બની ગયું? સમાંતર પ્લેટ કેપેસિટર બની ગયું. તો આમાં પણ એવું જ છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે કે જે પ્લેટ 1 છે તેને સુવાહક 1 કીધું છે, પ્લેટ 2 છે એ આપણી સુવાહક 2 છે. હવે પ્લેટ 1 છે એમાં પ્લસ ક્યુ ડેશ જેટલો વીજભાર છે અને આપણી જે પ્લેટ 2 છે એમાં માઇનસ ક્યુ ડેશ જેટલો વીજભાર છે. હવે જુઓ બાળકો, હવે મારે આ નાનો એવો વીજભાર છે ને, પહેલા તો જો સંગ્રહ શોધવાનું શું છે, સંગ્રહ પામતી ઉર્જા શોધવાની છે. તો આપણે આગળના જે ચેપ્ટર 2 ચાલુ થયું ત્યારથી જોતા આવ્યા કે આપણે ઉર્જાની વાત કરીએ ને ત્યારે આપણે પહેલા શું શોધીએ છીએ? કાર્ય શોધીએ છીએ અને પછી ડાયરેક્ટ કહી દઈએ કે આ જે કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આમાં પણ એવું કે ઉર્જા શોધવાની છે તો પહેલા આપણે શું શોધીશું? કાર્ય શોધીશું. પછી કાર્ય જે મળે ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ શું કરી દેશું? ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્થિતિ ઉર્જા યુ કરી દેશું. ખબર પડી બાળકો? તો પહેલા શું શોધવું પડે? કાર્ય. તો હવે કાર્ય શોધવું હોય, હવે કોઈ પણનું કાર્ય કરવું હોય તો આપણને ખબર છે કાર્ય કોના ઉપર થાય? તો કાર્ય થાય વીજભાર ઉપર. અને ડાયરેક્ટ આપણે સીધું કાર્ય ડાયરેક્ટ ક્યારેય શોધતા નથી. પહેલા શું કરીએ? એક નાનો એવો વીજભાર લઈએ અને નાનું એવું સ્થાનાંતર આપીએ અને નાનું એવું કાર્ય શોધીએ અને પછી શું કરીએ? બધા કાર્યોનું આપણે સંકલન કરી દઈએ એટલે કુલ કાર્ય મળી ગયું. તો આમાં પણ સેમ એ જ રીત કરવાની છે બાળકો. તો પહેલા શું કર્યું આપણે? ડેલ્ટા ક્યુ ડેશ જેટલો એક ધન વીજભાર લીધો, બરાબર. હવે આ જે વીજભાર છે ને એને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે. તો હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે ને, કારણ કે આ પ્લસ છે ને આપણી જે પ્લેટ છે એ પણ શું છે? પ્લસ છે. તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય ને, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. ખબર પડી? તો પહેલા આપણે થોડું ડિસ્ક્રિપ્શન લખી દઈએ કે જો આપણું જે સુવાહક 1 છે સુવાહક 1 પર આપણો જે વીજભાર છે કેટલો છે? પ્લસ ક્યુ ડેશ જેટલો વીજભાર છે. તેવી જ રીતે સુવાહક 2 પર માઇનસ ક્યુ ડેશ જેટલો વીજભાર. હવે આ જે બે સુવાહકો છે તેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ જેટલો ધારી લઈએ કે 2 વચ્ચે વી ડેશ જેટલો છે, બરાબર. અને વી ડેશ ને આપણે થોડું આગળ લખી દઈએ તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો અહીંયા જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી લખાય. તો વી ડેશ છે તો ક્યુ ડેશ ના છેદમાં સી લખાય. ખબર પડી? ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ ડેશ ના છેદમાં સી. આટલું ધારી લીધું. હવે આપણે શું કરવાનું છે? કાર્ય કરવાનું છે. તો પહેલા એ લખી દઈએ. તો અહીંયા જુઓ, આપણે લખવું પડે કે અહીં નાનો વીજભાર છે એટલે કે પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. ડેલ્ટા એટલે નાનું વીજભારને ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ આપણે? પ્લેટ 2 થી પ્લેટ 1 એટલે કે સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ
કરવું પડતું કાર્ય. તો પેલા નાનું એવું કાર્ય લખાય, કારણ કે વીજભાર પણ શું છે, નાનો એવો છે. તો જો ડી ડબલ્યુ, ડબલ્યુ ની જગ્યાએ ડી ડબલ્યુ. હવે આપને ખબર છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, કવી થાય, એટલે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. આપણે જે પહેલો ટોપિક ભણ્યા તેમાં તો ક્યુ શું છે, તો ક્યુ ની જગ્યાએ આપણું શું છે, ડેલ્ટા ક્યુ ડેશ છે, એટલે કે આપણો જે વીજભાર છે આ નાનો એવો છે. અને વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રાખ્યો આપણે, વી ડેશ જેટલો રાખ્યો. ખબર પડી. હવે આ વી ડેશ ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડેશ ના છેદમાં સી. આટલું મળ્યું. હવે આ જે કાર્ય છે એ સાવ નાનું કાર્ય છે. હવે આપણે શું કરીએ, બધા કાર્યોનો શું કરી દઈએ, સંકલન કરી દઈએ, એટલે કે બધા નાના નાના કાર્યોને ભેગા કરીએ એટલે કુલ કાર્ય મળી જાય. તો અહીંયા પહેલા લખી દઈએ આપણે કે સુવાહક પર ક્યુ વીજભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. તો સુવાહક પર આપણે કેટલો વીજભાર પ્રસ્થાપિત કરવો છે, તો આખી પ્લેટ ઉપર ક્યુ જેટલો વીજભાર આપણે પ્રસ્થાપિત કરવો છે. તો કરવું પડતું કુલ કાર્ય કેટલું કરવું પડે, તો આપણે ખબર છે કે ભાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, સંકલનમાં ડી ડબલ્યુ થાય. હવે આ જે સંકલનમાં ડી ડબલ્યુ છે એ ક્યાં સુધી, કે પેલા વીજભાર આપણો 0 હતો અને આપણે કેટલો પ્રસ્થાપિત કરવો છે આખી પ્લેટ ઉપર, ક્યુ જેટલો. તો 0 થી ક્યુ સુધીની લિમિટ આવે. હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થી ક્યુ કિંમત મૂકી દઈએ. ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે, આને હું પહેલા લખું, આને હું પછી લખું. તો આ જો ક્યુ ડેશ ના છેદમાં સી ડોટ આવું થાય. હવે આ જે સી છે એ શું છે, કેપેસિટન્સ છે, અને કેપેસિટન્સ છે એ કેવું હોય, અચળ. તો એને બહાર કાઢી લઈ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 1/c 0 થી લઈને ક્યુ. આ જો ક્યુ ડેશ ના આટલું છે. હવે આપણે એક વસ્તુ ભણી ગયા, જો આવું ભણી ગયા તમે, સાઈડમાં સમજાવી દો. આવું તમે શીખી ગયા કે જો સંકલનમાં x dx હોય તો આપણે શું લખતા હતા, x² ના છેદમાં 2, એટલે કે સંકલન x નું dx ની સાપેક્ષે. તો તેવી જ રીતે આ જો સંકલન q ડેશ નું ડેલ્ટા q ડેશ ની સાપેક્ષે. તો આનું શું થશે, q ડેશ સ્ક્વેર ના છેદમાં 2 લખાય, કારણ કે આ શું છે, x²/2. એટલે w ઇઝ ઇક્વલ ટુ 1/c આ ક્યુ ડેશ સ્ક્વેર છેદમાં 2, અને લિમિટ શું આવશે, 0 થી લઈને ક્યુ. હવે આપણે લિમિટ કેવી રીતે મૂકવાની છે, તો ખબર છે કે ક્યુ ડેશ ની જગ્યાએ એક વખત ઉપરવાળી લિમિટ, એટલે કે ક્યુ માઇનસ ક્યુ ડેશ ની જગ્યાએ 0, એટલે કે ક્યુ ડેશ સ્ક્વેર બાય 2 એની જગ્યાએ ક્યુ માઇનસ 0. તો આગળ કરીએ. તો w ઇઝ ઇક્વલ ટુ 1/c પહેલી લિમિટ મૂકીએ. જો તો આ ક્યુ ડેશ ની જગ્યાએ ક્યુ, એટલે કે ક્યુ સ્ક્વેર બાય 2 માઇનસ ક્યુ ની જગ્યાએ શું આવશે, નીચેની લિમિટ, લોઅર લિમિટ શું હતી, 0, તો 0. ખબર પડી. તો w ઇઝ ઇક્વલ ટુ શું થયું, ક્યુ સ્ક્વેર બાય 2c મળ્યું. અને હવે આપને ખબર છે કે આપણે શું કરી દઈએ, કે આપને ખબર છે કે આ જે કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો અહીંયા લખી દઈએ કે આ કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે.
તો આ જે કરેલું કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે તો મળી ગયું, સૂત્ર થઈ ગયું સાબિત. તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c. તો આપણે સૂત્ર મળ્યું યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c. તો બાળકો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. હજુ એક બીજું સૂત્ર છે એ પણ તમારે યાદ રાખવાનું છે, એ આપણે સાબિત કરીએ. બહુ ઇઝી છે. હવે ક્યુ ની જગ્યાએ જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સીવી લખાય. તો લખી દઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. તો ક્યુ નો સ્ક્વેર છે તો આ શું થશે? સી સ્ક્વેર વી સ્ક્વેર થાય અપોન શું થાય? 2c થાય. હવે અહીંયા જો અહીંથી એક ગાયબ, આ પણ એક ગાયબ, તો શું મળે? યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર. તો બે સૂત્ર છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના. એક તો છે યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c અને બીજું છે એ 1/2 CV સ્ક્વેર. તો આ બંને તમારે યાદ રાખવાના. આ બંને આપણા સૂત્ર છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે બાળકો 2 માર્કમાં આની જ અંદર એક ક્વેશ્ચન પૂછાય. એ જે ક્વેશ્ચન છે ને એવો છે કે કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે શું? તો હવે એ જોઈએ. કેપેસિટરની ઉર્જા ઘનતા. તો કેપેસિટરની ઉર્જા ઘનતા છે તો પહેલા તો આપણે વ્યાખ્યા લખી દેવાય. તો વ્યાખ્યા શું છે કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને શું કહેવાય? ઉર્જા ઘનતા. બહુ જ ઈઝી. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને. તો હવે ઉર્જા ઘનતાની વ્યાખ્યા ઉપરથી આપણે સૂત્ર લખતા આવડે કે જેને રો ઈ વડે દર્શાવાય. બુકમાં તમને યુ આપ્યું છે. યુ એટલે નથી લખતો બાળકો કે યુ એટલે શું થાય? સ્થિતિ ઉર્જા થાય અને બીજું યુ આ આવશે તો તમને કન્ફ્યુઝન થશે. ખબર પડી? એટલે આપણે શું રો ઈ વડે દર્શાવ્યું. રો એટલે શું છે? ઘનતા કહેવાય. અને કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે કે નીચે ઈ કરી દીધું. ખબર પડી? તો આનું સૂત્ર શું બને કે જો કેપેસિટરની ઉર્જા છેદમાં કેપેસિટરનું કદ. તો આ કેના ઉપરથી લખ્યું? જો આના ઉપરથી વ્યાખ્યા પણ બની જાય કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને શું કહેવાય? કેપેસિટરની ઉર્જા ઘનતા કહેવાય. તો હવે આ શું છે? યુ છે અને આ શું છે? કેપેસિટરનું કદ છે. તો હવે આગળ વધીએ તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા આપણે જોયું 1/2 CV સ્ક્વેર લખાય છેદમાં. હવે કેપેસિટરનું કદ લખવું હોય તો કેપેસિટરનું ક્ષેત્રફળ છે એ જેટલું અને બે કેપેસિટર વચ્ચે અંતર છે ડી જેટલું. તો કુલ કદ મળી ગયું. કદ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી. હવે તમારે ક્રોસ ચેક કરવું હોય ને તો શું થાય? જો કદ છે, કદનો એકમ શું થાય? મીટર ક્યુબ થાય. હવે આ એ છે એ શું છે? ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર ગુણ્યા આ શું છે? અંતર છે એટલે કે એ પણ મીટરમાં. તો મીટર સ્ક્વેર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ. તો આવી ગયું કદ. ખબર પડી? તો આ શું છે? આપણું કદ છે કેપેસિટરનું. તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ આ જો સી છે, સી તેની જગ્યાએ હું એવું લખી શકું એફ. સી એટલે શું છે? કેપેસિટન્સ છે. હવે કેપેસિટન્સનું આપણે ખબર છે કે આપણે જે આગળ સૂત્ર તારવ્યું હતું કે કેપેસિટરમાં કેપેસિટરનું કેપેસિટન્સ છે તેનું સૂત્ર થાય સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય ડી. તો એ મૂકી દઈએ આપણે. તો આ જો 1/2 ના 1/2 એમને રહ્યા.
સી એટલે એપ્સિલોન 0 a બાય ડી. વી છે અત્યારે એમને એમ રહેવા દઈએ, હમણાં એને ચેન્જ કરી દેશું. આ જો a ઇન્ટુ ડી થાય. આ એડી તો હતા જ આપણી પાસે, આ એડી તો હતા જ નીચે. સી ની જગ્યાએ શું મૂક્યું મેં? એપ્સિલોન 0 a બાય ડી. હવે ઉડે છે શું? એ કેન્સલ થઈ ગયું. હવે ડી ગુણ્યા ડી એટલે ડી સ્ક્વેર લખી શકું. તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 વી સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર. હવે તમે આવું સૂત્ર ભણી ગયા બાળકો પહેલા? વી ઇઝ ઇક્વલ ટુ ઈડી એટલે કે વેદ ભણી ગયા, વેદ. હવે આનો સ્ક્વેર કરો તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર થાય. તો ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વી સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર લખાય. ખબર પડી? તો આ જો આ શું છે? વી સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? ઈ સ્ક્વેર આવી ગયું. અથવા એવું ના કરવું હોય ને તો વી ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેજો? ઈડી મૂકી દેજો. અને વી સ્ક્વેર છે એટલે કે ઈ સ્ક્વેર ડી સ્ક્વેર થાય. હવે ડી સ્ક્વેર કેન્સલ થઈ જાય તો શું વધે? ઈ સ્ક્વેર વધે. ખબર પડી? તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 શું મળી ગયું આપને? ઈ સ્ક્વેર. તો આ છે કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર. કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર. ઉર્જા ઘનતા. ખબર પડી બાળકો? તો આ ત્રીજું સૂત્ર ઉર્જા ઘનતાનું. હવે આપણે ઉર્જા ઘનતાનું તમને MCQ માં એવું પૂછે કે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો, તો આપણે એ પણ આપણે શોધી લઈએ અત્યારે. ઉર્જા ઘનતાનો એકમ તથા બીજું શું શોધવું છે આપણે? પારિમાણિક સૂત્ર. તો પેલા જો રો ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઉપર છે આપણી પાસે ઉર્જા છે અને નીચે છે આપણી પાસે કદ. તો એકમ મળી ગયો આપને. એકમ શું મળ્યો? એકમ મળ્યો જૂલ પર. કદનો એકમ મીટર ક્યુબ થાય. તો આ ઉર્જા ઘનતાનો એકમ. હવે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો હવે આ જો જૂલ એટલે શું થાય? જૂલ એટલે કાર્ય છે અથવા તો ઉર્જા છે. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય M1L2 T-2. કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે એ જ ઉર્જાનું થાય. છેદમાં મીટર ક્યુબ એટલે શું લખાય? લંબાઈનો ઘન લખાય. તો આપણે પારિમાણિક સૂત્ર પણ મળી ગયું. જે પારિમાણિક સૂત્ર છે આપણી પાસે M1L. આ ઉપર જાય એટલે માઇનસ થાય એટલે કે -1 T-2. તો ખબર પડી? આ મળી ગયો તેનો એકમ. અને ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર મળ્યું આપણે M1L-1 T-2. ખબર પડી? તો આ હતું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર. તો ફરીથી જોઈ લઈએ બાળકો. જો કંઈ નથી કરવાનું, સંગ્રહ પામતી ઉર્જા શોધવાની છે. તો આપણે ખબર છે સંગ્રહ પામતી ઉર્જા શોધવી હોય તો ઉર્જા શોધ્યા પહેલા આપણે શું શોધીએ? કાર્ય શોધીએ. અને એ જે કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ શું લખી દે? ઉર્જા. પણ હવે કાર્ય શોધીએ તો ડાયરેક્ટ કાર્ય નથી શોધતા. પહેલા શું કરીએ? એક સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ એટલે કે નાનું એવું સ્થાનાંતર આપીએ. વીજભારે આપણે નાનો લઈએ અને કાર્ય પણ આપણે શું કેવું કરીએ? નાનું કાર્ય શોધીએ. પછી બધા કાર્યોનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ એટલે કે તેનું સંકલન કરી દઈએ. તો પહેલા જો
પહેલા તો આકૃતિ પરથી જ લખવાનું છે કે સુવાહક 1 છે તો તેની ઉપર પ્લસ ક્યુ ડેશ જેટલો વીજભાર છે, સુવાહક 2 છે તો તેની ઉપર માઇનસ ક્યુ ડેશ જેટલો વીજભાર છે, બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો છે, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશના છેદમાં સી જેટલો છે. હવે આપણે કાર્ય કરવાનું છે તો અહીંયા આકૃતિમાં જ આપ્યું, જો નાનો વીજભાર ક્યુ ડેશ છે એને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે. તો સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર છે તેની વિરુદ્ધ કાર્ય કરવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસનું કેવું હોય, બહારની તરફ હોય, અને આ જે વીજભાર છે એ પણ કેવો છે, પ્લસ છે. તો બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. એટલે પ્લસ ક્યુ ડેશ વીજભાર છે એને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણે ખબર છે, કાર્ય W ઇઝ ઇક્વલ ટુ વીજભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે વીજભાર Q ઇન્ટુ V થાય. તો વીજભાર આપણે પહેલા કયો લીધો છે, તો પ્લસ ક્યુ, ઉપર જો પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ લીધો છે, તો આપણે લીધું કે ડેલ્ટા ક્યુ ડેશ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વી ડેશ જેટલો રાખ્યો છે, ખબર પડી. હવે વી ડેશની જગ્યાએ શું લખી દીધું મેં, ક્યુ ડેશના છેદમાં સી. પછી ડાયરેક્ટ શું કરી દેવાનું બાળકો, સંકલન કરી દેવાનું. સંકલનમાં આ એક યાદ રાખવાનું છે તમારે, જો કે આવી જ ગયું છે તમારે કે એક્સ હોય તો તેનું સંકલન શું થાય, એક્સ સ્ક્વેર બાય 2 છે. તો આમાં જો આમાં વીજભાર ક્યુ ડેશ છે અને તેનું કોની સાપેક્ષે છે, ડેલ્ટા ક્યુ ડેશની સાપેક્ષે. એટલે આનું સંકલન શું થશે, ક્યુ ડેશ સ્ક્વેરના છેદમાં 2. પછી લિમિટ મૂકી દેવાની કે 0 થી ક્યુ, એટલે કે આપણી જે આખી પ્લેટ છે તેની ઉપર ટોટલ કેટલો વીજભાર પ્રસ્થાપિત કરવો છે, તો કે ક્યુ જેટલો વીજભાર પ્રસ્થાપિત કરવો છે. ખબર પડી બાળકો. તો W ઇઝ ઇક્વલ ટુ 1/c ક્યુ સ્ક્વેર બાય 2 માઇનસ જે છેલ્લી લિમિટ હતી એ શું હતી, 0 હતી. એટલે આપણે જે સૂત્ર મળ્યું એ શું મળ્યું, ક્યુ સ્ક્વેર બાય 2c. અને આ જે કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે કે W ઇઝ ઇક્વલ ટુ U. તો U નું એક સૂત્ર મળ્યું, ક્યુ સ્ક્વેર બાય 2c. બીજું કે ક્યુ ની જગ્યાએ આપણે શું લખી શકીએ, CV લખી શકીએ, એટલે કે આપણી પાસે સ્ક્વેર છે તો 2 નો સ્ક્વેર થઈ ગયો. તો U ઇઝ ઇક્વલ ટુ બીજું સૂત્ર શું મળ્યું, 1/2 CV સ્ક્વેર. તો સંગ્રહિત ઉર્જાના બે સૂત્ર મળ્યા, એક તો ક્યુ સ્ક્વેર બાય 2c અને બીજું છે 1/2 CV સ્ક્વેર. પછી એક અલગ એક આપણે જોયું કે ભાઈ કેપેસિટરની ઉર્જા ઘનતા છે એ કેટલી હોય. તો ઉર્જા ઘનતા એટલે શું કે એકમ કટ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને શું કીધું આપણે, ઉર્જા ઘનતા કીધું. કિંમતો મૂકી બધી, C ની જગ્યાએ શું લખી દીધું, એપ્સિલોન 0 A/D લખી દીધું. અને આ જે V છે, V ની જગ્યાએ શું લખી દીધું, ED, એટલે કે E સ્ક્વેર D સ્ક્વેર થાય. તો D સ્ક્વેર કેન્સલ, તો શું મળ્યું, E સ્ક્વેર મળ્યો. એટલે કે ρ E ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. તો આ છે શું છે, ઉર્જા ઘનતા. અને પછી આપણે તેનું પારિમાણિક સૂત્ર મેળવ્યું અને એકમ. ખબર પડી. તો હવે બાળકો આને રિલેટેડ એક દાખલો છે સ્વાધ્યાયનો છે, એ ગણીએ. આ છે સ્વાધ્યાયનો 2.10 છે બાળકો. તો બી તમે જરાક એક વખત જોઈ લેજો, કન્ફર્મ કરી લેજો. હવે આ જો બહુ ઈઝી છે. તમને એવું આપેલું છે કે 12 પિકોફેરેડનું એક કેપેસિટર છે. એ જે કેપેસિટર છે ને એને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. અને શોધવાનું એવું કીધું છે કે તો કેપેસિટરમાં સંગ્રહિત
ઉર્જા શોધો, આવી કંઈક રકમ છે. તો હવે જો એક તો કેપેસિટન્સનું મૂલ્ય આપેલું છે, C ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 12 પીકો ફેરેડ છે. તો C ઇઝ ઇક્વલ ટુ 12 પીકોના ફેરેડમાં ફેરવી દે તો 10⁻⁻12 ફેરેડ થાય. બીજું વોલ્ટેજ આપેલા છે બેટરીના 50 વોલ્ટ. શોધવાનું શું છે, U શોધવાનો છે. હવે C છે ને V છે તો U નું કયું સૂત્ર વાપરશો, Q²/2C ના વપરાય. તો બીજું કયું સૂત્ર છે, U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². તો C પણ છે અને V પણ છે, કિંમતો મૂકી દઈ. બહુ ઇઝી, બહુ સિમ્પલ. 1/2 CV², 1/2 આની કિંમત કેટલી છે 12 × 10⁻12. V કેટલો છે 50 નો વર્ગ થાય. હવે આ જો ઉડી જાય, શું વધે 6, એટલે કે 6 × 10⁻12 ગુણ્યા 50 નો વર્ગ છે, એટલે કે 50 નો વર્ગ કેટલો થાય 2500 થાય. 2500 ગુણ્યા 6 એટલે કે 150, એટલે 25 ગુણ્યા 6 150, અને પાછળ 2 0 તો હતા. તો આ જો 150, 2 0 વધારાના ગુણ્યા 10⁻12 તો હતી. હવે ફેરવી દઈએ 1 2 3. તો U ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા આને 3 સ્ટેપ પાછળ, એટલે કે 10⁻9. હવે ઉર્જા છે તો ઉર્જાનો એકમ શામાં આવે, જૂલમાં. તો આ મળી કે કેપેસિટરમાં સંગ્રહિત પામતી ઉર્જાનું તો હવે આગળના જેટલા બાકીના રહેલા દાખલાઓ છે બાળકો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે આપણે એટલું જોયું, કેપેસિટરમાં સંગ્રહિત પામતી ઉર્જાનું સૂત્ર, કેપેસિટરની ઉર્જા ઘનતા, અને બીજું સ્વાધ્યાયનો આપણે ગણ્યો 2.10. તો હવે એમાં કંઈ નથી, સ્વાધ્યાયના 2 આમાં રિવિઝન કરવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ એક જ સૂત્ર યુઝ કરવાનું છે. U ઇઝ ઇક્વલ ટુ શું છે 1/2 CV², અને કેલ્ક્યુલેટરની બી જરૂર નથી, તમે મોઢે થઈ જાય એવો છે, ખબર પડી. તો આજના લેક્ચરમાં બાળકો આટલું. થેન્ક યુ.